મારા ગુરુ સ્વામીના હૃદયના આકર્ષણ ભાવથી જે એનો મહિમા સમજ્યા છે એ બધા દોડી દોડીને પધાર્યા છે અને સૌ પોતાના હૃદયની ઉર્મિઓ ઠલવે છે, હૃદયના ભાવ અરસપરસ વ્યક્ત કરે છે. સર્વવ્યાપી સમર્થ સદગુરુ મહારાજ, સદગુરુ કે બિલાલ બાપા, નકડંગ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન, બાલકૃષ્ણલાલ દ્વારિકાધીશ, અજમલ ઘર અવતાર, અન્નપૂર્ણા માતા, ભવનાથ મહાદેવ, દત્ત ગિરનારી મહારાજ, ગૌ માતા, સુંદર કચ્છમાં નવું વર્ષ શરૂ થાય છે. નવા વર્ષની વધાઈ કરીએ કચ્છી ભાઈઓ બહેનો, કચ્છના રહેવાસીઓ. માં આશાપુરા, દાદા મેકરણ, કચ્છના જોગંદરો, જોગમાયાઓ, ધીર ગંભીર એવા કચ્છના પીરાણામાં માં
સૌને શક્તિ ને ભક્તિ આપે, નવા વર્ષની વધાઈ કરીએ. સાથોસાથ ભજનની લહેરાતી લહેરોમાં મુગ્ધ કરી દેતા એવા નારાયણ સ્વામી, એમનો આજે જન્મ દિવસ પણ છે, એટલે એની વધાઈ. હરિહરાનંદ બાપાને યાદ કરીએ. એક વખત પરિક્રમામાં મને હાર્મોનિયમ વગાડવાનું કીધું અને એણે ન જાણે એક સરસ મજાનો મનસાગર હતો. મને કે એક ભજન તમે આમાં બોલો અને એક ભજન હું આમાં બોલું. તો એ વખતે ભજન જે બોલવાનું થયું હતું એ આજે આગળ અમારે દાનભાઈ સંદેશાની ચિઠ્ઠી આપી ને તો એ મને યાદ આવ્યું. બોલી દઉં એક ભજન. અમે ભવનાથના નહીં પણ પરિક્રમાના જંગલમાં એ પોઝિશનનું વર્ણન નથી કરવું, પણ ભોરાભાઈ રાજકોટવાળા, ભોરાભાઈ પરસાણા અને સ્વામિનારાયણ બાપુ, આપણા નારાયણ સ્વામી બાપુ, અમે 3 કે 5 એટલા જ હશું. પણ ભજનમાં એણે મારી પાસે ભજન ગૌરાવ્યું. એક ભજન એણે એ રામસાગરમાં ગાયું. એવું 2 ભજન ભોરાભાઈએ ગાયા પરિક્રમા. મેં ઓલું કાચમાં જોઈ લીધા પછી મને મારો જે ભજનનો ઓલો શું કહેવાય ઉકળાટ હતો શાંત થઈ ગયો. કાચમાં જોયું ને કે આ શું છે, આ ગીર્દી આટલી બધી. વર્ણન કરવું નથી એનું, પણ કાચમાં જોઈ જો તમે ક્યારેક તમને તાસીર તમારી હોય તો જોજો. તમે કે હું આપણે કાચમાં જોતા હશું ને તો કાચ આપણને શિખામણ આપતો હશે. ત્યાંથી આને આઘું કર, આને અહીંથી સીધું કર, આ ઓટ પાસેથી કચરો લૂછી નાખ. કાચ આપણને શિખામણ આપે. એ કેટલી વાર સુધી કાચ પકડી રાખે, પછી કાચ આપણને કે હવે બરોબર લાગે જા, તઈ આપણે કાચ પાસેથી આઘા ખસીએ. એક બેન બીજી બેનને કે હાલને કથામાં ઓલા સુરતવાળા બાપુ આવે છે, બહુ બોલ્યા કરે છે, કઈ લેતા નથી. એટલે ઓલી બાઈ કે આવું જરાક તૈયાર થઈને આવું. તો એ તૈયાર થવા ગઈ બાઈ તો તરત જ પાછી વળી. હું આવું કોઈથી બોલતો નથી, પણ કાચમાં જોયા પછી બોલું છું. અત્યારે આ પહેલી વખત એ બાઈ કે હું હમણાં તૈયાર થઈ આવું. તૈયાર થવાને બાને ઘરમાં જઈને પાછી તરત જ આવતી રહી. એટલે ઓલી હાલતા હાલતા બેન પૂછે છે એટલી વારમાં કે શું તૈયાર થઈને? તો ગઈ એવી આવી. તો કે હમણાં ભાઈ તારો ભાઈ આવ્યો હતો ને કંઈક આડાવડું બોલીને મોઢું બગાડી ગયો હતો. એટલે આ એમ આમાં તૈયાર થવું, સેકન્ડમાં પાછું લટકામાં આવવું, લટકામાં જવું, લટકામાં શાન સમજાવવું, આવું આ જગતનું ઉર્ધ્વીકરણ છે અત્યારે. ઉર્ધ્વીકરણ જગત આખું એક દિશા કઈ છે અને ક્યાં જઈને અટકશે, આવી એક જબરજસ્ત હરણ ફાળની જેમ ભાગ્યું છે. એટલી ઝડપથી ભાગ્યું છે કે આ નવી આપણી ભવિષ્યની વારસદાર પેઢીઓ
આ સ્વતંત્રતાનો મિજાજ એનો ઉપયોગ કેવી રીતે કરશે? આ સ્વતંત્ર છીએ ને, ભારત વર્ષના નાગરિકો આપણે સ્વતંત્ર છીએ, પણ સ્વતંત્રતા છે કે સ્વચ્છંદતા છે, આનો ઉપયોગ કેવી રીતે કરશું? બધા કંઈક ને કંઈક તમાશા ઘડે જ રાખે છે, અને એ તમાશા વગર તેડે આપણી ભવિષ્યની વારસદાર પેઢીઓ એ તમાશામાં જોડાઈ રહી છે. બધા ભેળા થઈ ગયા છીએ, એકત્રીકરણ થયું છે આપણા બધાનું, પણ એકત્રીકરણ સાથે બધા એકબીજાના સ્વભાવને પકડવા માંડ્યા છે, એકબીજાની ગતિ પકડવા માંડ્યા છે, એકબીજાના મનસ્વીતાના પ્રકૃતિના ભેદો પકડવા માંડ્યા છે. મને ચાઇનીઝ, મને પંજાબી, આવી રીતે જુદા 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 આકર્ષણો ઉભા થયા છે. એટલે બધાએ ભેળા થઈને કર્યું છે શું? થોડું થોડું એકબીજાનું એઠું પીવાઈ ગયું, દૂધમાં છાશ પડી ગઈ, દિમાગ બગડી ગયો, અને એ દિશા પકડીને ભાગતો થયો. કોઈના અંકુશ વિનાનું હતું, એટલે એ ભાગતો ભાગતો ક્યાં પહોંચશે અથવા તો શું પરિણામ લાવશે કંઈ નક્કી નથી. હું જે જોઉં છું તમારી પાસે યાદ કરીને કહું છું, ભવિષ્ય આપણું કઈ દિશા તરફ જાય છે એને હવે કોઈ રોકનાર નથી, કોઈ રોકનાર નથી. કારણ કે કોઈ રોકવા માટે મને તમને આપણને કંઈ કહેવા જાય તો આપણે ટૂંકું ને ટચ કરીએ કે હું જે કરું એ બરાબર છે, તારા હું આવે કયો હે, હું મારી રીતે બરાબર કરું છું, તું તારી રીતે કરવું કર, મારી વચ્ચે દખલગીરી તારે શું કામ કરવી જોઈએ? હું કરું બરાબર છે, તું તારું કર. આજે વ્યાજબી કહેવાય, પણ એ તો એમ કે હું બરાબર કરું, તારા હે શું આવે એમ કે તારા બાપનું શું જાય, હું બરાબર કરું છું. આટલી હદે આપણે આ બધા વિચારો વ્યવહારોમાં ફેરવી નાખ્યા, અને હવે પરિસ્થિતિ એવી ડામાડોળ થઈ છે કે 5, 7, 10 યુવાન દીકરા દીકરીઓ ભેળા થાય અને આપણી મજાક ઉડાવવી હોય તો એ ઉડાવે આપણી મજાક. આપણે બોલતા બંધ કરી દેવા હોય તો એ બધા ભેળા થઈને કરી દઈએ. આટલી હદે આ સામાજિકકરણ પહોંચ્યું છે. હું હૃદયથી ભાવ કરું છું કે ગુરુ પૂર્ણિમા હમણાં આવશે. આ ગુરુ પૂર્ણિમા અને અષાઢી બીજ વચ્ચેના ગાળામાં અમારા ગુરુજીનો અષાઢ સુદ પાંચમનો જન્મ અને અષાઢ વદ પાંચમના એમનું નિર્વાણ થવું છે. એક જ્યોત આવીને એ જ્યોત પાછી ગેબમાં સમાઈ ગઈ. તો બહેનો ભાઈઓ, એક બે એવા બોર્ડ લખ્યા છે, એમાં એક બે સૂચના આપવામાં આવી છે, અને એ સૂચના આપણા પરિવાર માટે છે. આપણો પરિવાર એટલે એને સીમિત ન સમજો. ગુરુની રહેણી પર ચાલનારા, ગુરુ મર્યાદાથી ચાલનારા એવા ગુરુ બંધુઓ, ભાઈઓ, બહેનો, આપણે બધા એક જ પરિવારના છીએ. એવી મોટી ને વિશાળ દ્રષ્ટિ કેળવવી પડશે. હમણાં પૂજ્ય બાપુએ કીધું કે સર્વવ્યાપી છે સંદેશો સતલોકનો, પણ બધા માટે છે. અમુક જ્ઞાતિ માટે નથી, અમુક એના વિભાગો કરીને બહેનો માટે જ નથી, ભાઈઓ માટે જ નથી, સગવડતા વાળા માટે જ નથી, અગવડવાળા માટે જ છે એવું નથી.
સંદેશો સતલોકનો બધા માટે હોય, પ્રાણી માત્રને લાગુ પડે. રજબુંદ થી આ દેહ બંધાય એ બધી ચારે ચાર ખાણીમાં આવે. એક વજન કહી દઉં એટલે અમારે પૂજ્ય નારાયણ સ્વામી બાપુને યાદ કર્યાનો સંતોષ થાય. ગુરુદેવ તમારી જય જય. ગુરુ રામ તમારી જય જય. નકળંગી તુમારી જય જય હો. નકળંગી તમારી જય જય હો. અમારી જય જય હો. અવતારી તમારી જય જય હો. અવતારી તમારી જય જય. ગુરુ રામ બાપા સીતારામ રાધે શ્યામ. एक तेरा आधार राम दे कर दो बेड़ा पार. एक तेरा आधार राम दे कर दो बेड़ा. राम दे कर दो बेड़ा पार. मजदार राम दे कर दो बेड़ा पार. मेरी नाव बड़ी मजदार राम दान मंडળ નથી कर दो दान मंडળ. राम दे कर दो बेड़ा पार. कर दो बेड़ा पार. कर लो हमसे प्यार राम दे कर दो बेड़ा पार. અમે તમને પ્યાર પ્રેમ નહીં કરી શકીએ ભગવાન. તમે જો અમને પ્રેમ કરો પોતાના કરો. कर दो बेड़ा पार राम दे कर दो बेड़ा पार. आए तुम्हारे द्वार राम दे कर दो बेड़ा पार. आए तुम्हारे द्वार राम दे कर दो बेड़ा. हिंदवा कर दो बेड़ा पार. हिंदवा कर दो बेड़ा पार. कर दो बेड़ा पार.
राम दे कर दो बेड़ा पार, कर दो बेड़ा पार हिंदवा, कर दो बेड़ा पार, कर दो बेड़ा पार हिंदवा, कर दो बेड़ा पार। साईं राम सीताराम, साईं राम सीताराम, साईं राम सीताराम, साईं राम सीताराम, सीताराम राधे श्याम, सीताराम राधे श्याम, सीताराम राधे श्याम, सीताराम राधे। उमा शिव, 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 उमा शिव। गुरु राम बापा राम, गुरु राम बापा राम, गुरु राम बापा राम, गुरु राम। सतनाम साहेब, सतनाम साहेब, सतनाम साहेब, सतनाम साहेब। 10 नाम नारायण, 10 नाम नारायण, 10 नाम नारायण, 10 नाम नारायण। आदेशनाथ जी, आदेशनाथ जी, आदेशनाथ जी, आदेशनाथ। तो ही राम प्यारे राम, तो ही राम प्यारे राम, तू ही राम प्यारे राम, तू ही राम प्यारे राम। जी नाम में काजी, जी नाम में काजी, जी नाम में काजी, जी नाम में काजी। बापा राम सीताराम, बापा राम सीताराम, ओ गुरु राम गे भी राम, गुरु राम गे भी राम, गुरु राम बापा राम, बापा राम सीताराम, गुरु राम गे राम, गुरु राम सीताराम। अजमल घर या